નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 2 દિવસ પહેલાં એટલે કે તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર એસ મુરલીકૃષ્ણન દ્વારા ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 થી 2.5 વર્ષથી અટવાયેલી પંચાયત પાલિકાઓની એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો, આ ચૂંટણીઓને લગતા આગામી 21 જાન્યુઆરી 2025થી લઈ અને 21 ફેબ્રુઆરી 2026 સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં ચૂંટણી છે ત્યાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ કે શું આદર્શ આચારસંહિતા લાગુ થતાં જ આ જીએસઆરટીસી કંડક્ટરની હાલમાં ચાલી રહેલી ભરતી પર તેની કોઈ અસર થશે કે નહીં, શું નિગમ દ્વારા જે છે તે મિત્રો આગળની જે પ્રક્રિયા છે જેમ કે ફાઇનલ આન્સર કી, ડીવી માટેનું એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ અને ડીવી માટેનું શિડ્યુલ આ તમામ જાહેર કરવામાં જે છે તે મિત્રો આ આદર્શ આચારસંહિતાને લીધે કોઈ મિત્રો લેટ કરવામાં આવશે કે નહીં તેના વિશે જાણીશું મિત્રો આ અલગથી કે જગ્યાના 15 ગણા જગ્યાના 1.5 ગણા ઉમેદવારો કે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે વિવિધ કેટેગરી વાઇઝ। તો વિવિધ કેટેગરી વાઇઝ ઉમેદવારોનું કેટલું કટ ઓફ મેરિટ રહેશે લેખિત પરીક્ષાનું આ તમામ માહિતી સાથે આપણે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ તેમજ મિત્રો સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જૂનાગઢ સાથે 66 જેટલી નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરી ચૂંટણી યોજાશે, જેમાં મિત્રો અલગ અલગ જે આ ચૂંટણીઓ છે તેમાં અલગ અલગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી પડેલ જગ્યાઓ માટે પણ ચૂંટણીઓ યોજાવાની છે। મિત્રો, આ ચૂંટણીઓ વચ્ચે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર ભરતી જે છે તેને લઈ અને જે આદર્શ આચારસંહિતા લાગુ પડી છે તેને લઈ અને મિત્રો આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો 21 જાન્યુઆરીથી લઈ અને 21 ફેબ્રુઆરી 2025 સુધી આ ચૂંટણીઓના કારણે જ્યાં જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે, પરંતુ આ આચારસંહિતાના કારણે શું આ જીએસઆરટીસી કંડક્ટરની હાલમાં ચાલી રહેલી ભરતી પર કોઈ અસર થશે? તેનો જવાબ છે મિત્રો ના, કારણ કે 21 જાન્યુઆરીએ આદર્શ આચારસંહિતા લાગુ થવાના બીજા દિવસે એટલે કે ગઈકાલે 22 જાન્યુઆરીએ એએમસી દ્વારા જે છે તે મિત્રો સહાયક જુનિયર ક્લાર્કની જે ભરતી હતી 718 જગ્યાઓ માટે તેના 71,000 ઉમેદવારોના જે ફાઇનલ માર્ક્સ છે, જે લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સ જાહેર કરી દીધા છે। હવે નિગમ દ્વારા પણ મિત્રો આજે 2320 જગ્યાઓની ભરતી ચાલી રહી છે, તેના જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે કુલ 35,000 જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 30,843 ઉમેદવારો દ્વારા જે છે તે મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા ગત 29 ડિસેમ્બર 2024ના રોજ આપવામાં આવી હતી। તેની મિત્રો પ્રોવિઝનલ આન્સર કી 1 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવી હતી। 8 જાન્યુઆરી 2025 સુધીમાં વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી। કોઈ પ્રશ્ન સામે હોય તો હાલમાં નિગમની બનેલી કમિટી દ્વારા આ પ્રશ્નોના જવાબ સામે વાંધા સ્વીકારવામાં આવ્યા છે અને તેની મિત્રો હાલમાં જે છે તે મિત્રો આ વાંધાઓને અભ્યાસ કરવામાં આવી રહ્યા છે। હવે ટૂંક જ સમયમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો તમામ જે 33,000 જે ઉમેદવારો પરીક્ષા આપી છે 30,843 આ તમામના માર્ક્સ જાહેર કરવામાં આવશે અને સાથે જ જગ્યાના 1.5 ગણા એટલે કે 2320 જગ્યાના 1.5 ગણા ઉમેદવારો કુલ 3480 એટલે કે લગભગ 3,500 જેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। આશાઓ એવી સેવાઈ રહી છે કે ફાઇનલ જે આન્સર કી કહી શકાય, ફાઇનલ આન્સર કી તો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટેની ફાઇનલ આન્સર કી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું 3480 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આ તમામ જે છે તે નિગમ દ્વારા તેની વેબસાઇટ પર 10 ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરી દેવામાં આવશે। ત્યારબાદ 25 ફેબ્રુઆરીની આસપાસ મિત્રો ડીવી માટેના કોલ લેટર જાહેર થશે અને માર્ચ મહિનાની અંદર જે છે તે નિગમ દ્વારા આ 30,000 જે 3500 જેટલા ઉમેદવારો છે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી લેવામાં આવશે। હાલમાં નિગમના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નિગમમાં જે રીતે ડ્રાઈવર કંડક્ટરોની ઘટ વર્તાઈ રહી છે તે પ્રમાણે મિત્રો નિગમ દ્વારા આ કંડક્ટરની જે ભરતી છે તે 30 એપ્રિલ 2025 સુધીમાં પૂર્ણ કરવા માટે નિગમ કટિબદ્ધ છે, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે આ ભરતી પ્રક્રિયા ઓગસ્ટ 2023માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી મિત્રો કોર્ટ મેટર અને અલગ અલગ ભરતી પ્રક્રિયામાં જે અલગ અલગ વિક્ષેપો આવ્યા છે તેને લઈ અને આ ભરતી પ્રક્રિયા ખોરંભે ચડેલી છે। પરંતુ હવે ટૂંક જ સમયમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જાહેર કરી અને આગામી 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કંડક્ટરના જે લાયક ઉમેદવારો છે તેમને મિત્રો નોકરીના ઓર્ડર નિગમ દ્વારા જે છે તે મિત્રો આપી દેવામાં આવશે। આપ સૌ જાણો છો તે પ્રમાણે જે રીતે નિગમમાં કંડક્ટર ડ્રાઈવરો નિવૃત્ત થઈ રહ્યા છે અને જે રીતે મિત્રો નિગમ દ્વારા ઘટ પૂરી કરવા માટે નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોની મદદ લેવામાં આવી રહી છે, તે જોતાં નિગમ દ્વારા હવે આ ભરતી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। તો આજના વિડીયોમાં આપણે થોડી આગળ ચર્ચા કરીએ કે નિગમ દ્વારા
જે લેખિત પરીક્ષા લેવામાં આવી છે તે લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ મેળવ્યા હશે વિવિધ કેટેગરી વાઇઝ ઉમેદવારોએ તેમને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે. તો જાણીએ વિવિધ કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટ કેટલું રહી શકે છે લેખિત પરીક્ષાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું તેના વિશે જાણીએ. તો સંભવિત કટ ઓફ મેરિટની વાત કરીએ તો સામાન્ય જનરલની કુલ 639 જગ્યા સામે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો પ્રમાણે 959 ઉમેદવારોને 68 થી 72 માર્ક્સ લેખિતમાં ધરાવતા ઉમેદવારોને જે છે તે મિત્રો ડીવી માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નિગમ દ્વારા બોલાવવામાં આવશે. જનરલ સામાન્યમાં જેમણે ઉંમરનો લાભ ના મેળવ્યો હોય તેવા તમામ કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થતો હોવાથી આનું મેરિટ થોડું ઊંચું રહે છે હંમેશા. જનરલ મહિલાની વાત કરીએ તો 314 જગ્યાઓ જે ભરતીની છે તેના સામે 1.5 ગણા ઉમેદવારો પ્રમાણે 471 મહિલા ઉમેદવારોને 62 થી 66 માર્ક્સ લેખિતમાં જેમને હશે તેવા મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નિગમ દ્વારા બોલાવવામાં આવશે. ઈડબ્લ્યુએસ સામાન્યની 155 જગ્યા સામે 233 1.5 ગણા ઉમેદવારો પ્રમાણે 60 થી 64 લેખિત માર્ક્સમાં ધરાવતા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે. ઈડબ્લ્યુએસ મહિલાઓની 76 જગ્યા સામે 114 મહિલા ઉમેદવારોને 1.5 ગણા પ્રમાણે 51 થી 55 માર્ક્સ વચ્ચે ધરાવતા મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે. ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સામાન્ય જગ્યાઓ 420 છે જેના સામે 630 મહિલા ઉમેદવારોને લેખિત ડીવી માટે બોલાવવામાં આવશે જેમાં લેખિતનું મેરિટ 65 થી 69 વચ્ચે રહી શકે છે. ઓબીસી મહિલાઓની 206 જગ્યા સામે 309 મહિલા ઉમેદવારોને જગ્યાના 1.5 ગણા ઉમેદવારો પ્રમાણે 61 થી 65 વચ્ચે માર્ક્સ ધરાવતી મહિલા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે. અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ સામાન્યની 109 જગ્યા સામે જગ્યાના 1.5 ગણા પ્રમાણે 164 ઉમેદવારોને 65 થી 69 માર્ક્સ જેમને લેખિતમાં હશે તેમને ડીવી માટે બોલાવવામાં આવશે. એસસી સામાન્યની 53 જગ્યા સામે 80 મહિલા ઉમેદવારોને 59 થી 63 વચ્ચે માર્ક્સ ધરાવતા મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શેડ્યુલ ટ્રાઇબની 234 જગ્યાઓ સામે 351 ઉમેદવારોને 58 થી 62 માર્ક્સ જેમને હશે લેખિતમાં તેમણે મિત્રો ડીવી માટે બોલાવવામાં આવશે. એસટી મહિલા એટલે કે અનુસૂચિત જનજાતિ મહિલાની 114 જગ્યા સામે જગ્યાના 1.5 ગણા પ્રમાણે 171 મહિલા ઉમેદવારોને 54 થી 58 માર્ક્સ જેમને લેખિતમાં હશે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એક્સ આર્મી મેનની 232 જગ્યાઓ જે 2320માંથી મિત્રો રિઝર્વ રાખવામાં આવી છે તેના સામે 348 ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે જેમનું મેરિટ 30 થી 35 વચ્ચે રહેશે. પરંતુ એક્સ આર્મી મેનોની ખૂબ જ ઓછી મિત્રો સીટો મતલબ ઓછા ફોર્મ ભરાયા હોવાથી તમામને મિત્રો જે છે તે એક્સ આર્મી મેનોને સમાવી લેવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારો કે જેમને એબીસીડી પ્રમાણે 23 જગ્યાઓ છે તેવા તમામ 92 ઉમેદવારો સામે 138 ઉમેદવારો 1.5 જણા પ્રમાણે જગ્યા પ્રમાણે ડીવી માટે બોલાવવામાં આવશે અને 30 થી 35 માર્ક્સ વચ્ચેનું મેરિટ ડીવી માટે આ દિવ્યાંગ કેટેગરી માટે અટકી શકે છે. આમ કુલ 2320 જગ્યા સામે 3480 ઉમેદવારોને જે છે તે મિત્રો આગામી સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નિગમ દ્વારા બોલાવવામાં આવશે. તો નિગમ દ્વારા મિત્રો ટૂંક જ સમયમાં હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલુ થશે. આગામી સમયમાં મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ નિગમ દ્વારા 30 એપ્રિલ 2025 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. નિગમના અધિકૃત માહિતી મળી છે નિગમ સૂત્રો દ્વારા તે પ્રમાણે આગામી 10 ફેબ્રુઆરી સુધીમાં ડીવી લિસ્ટ અને ફાઇનલ આન્સર કી સાથે જ મિત્રો 25 ફેબ્રુઆરીથી જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર અને માર્ચ મહિનાની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ કરવામાં આવશે. જય હિન્દ અસ્તુ.